ગુજરાતની સમૃદ્ધ લોકપરંપરા અને હોળી ધૂળેટીના પર્વ સાથે સંકળાયેલી અનોખી પરંપરા એટલે રા. લોકપરંપરા એટલે પેઢી દર પેઢી ચાલતી આવતી આપણી સાંસ્કૃતિક વિરાસત. આવી વિરાસત જે માત્ર ગ્રંથોમાં જ નહીં પરંતુ લોકોના હૃદયમાં, તેમની બોલીમાં અને રોજિંદા જીવનમાં જીવંત રહે છે. ગુજરાતની ધરતી પર લોકપરંપરાનો વારસો અત્યંત સમૃદ્ધ અને વૈવિધ્યસભર રહ્યો છે. ભવાઈ ગુજરાતનું પ્રાચીન લોકનાટ્ય જે સમાજ જાગૃતિનું શક્તિશાળી માધ્યમ રહ્યું છે. ગરબા અને રાસ આદ્યશક્તિની આરાધનાનું લોકનૃત્ય જે આજે વિશ્વભરમાં ઓળખ મેળવે છે. કચ્છી ભરતકામ, પટોળા અને બાંધણી જેવી હસ્તકળાઓ ગુજરાતી જીવનના રંગો વ્યક્ત કરે છે. હવે વાત કરીએ હોળી ધૂળેટીની. ધૂળેટીના પર્વ પર ગુજરાતના અનેક વિસ્તારોમાં રા નીકળવાની પરંપરા જોવા મળે છે. રા કંકાસા ગામમાં વંશપરંપરાથી નીકળે છે, જેમાં આ વર્ષે ગોવિંદભાઈએ મુખ્ય રોલ અદા કર્યો હતો. હમારો ગોવિંદ એટલે નિખાલસ, નિર્દોષ અને પોતાના મિજાજમાં જીવવાવાળો મોભાદાર ખેડૂત છે. રા એટલે પરંપરાગત વેશભૂષા ધારણ કરેલું ટોળું, ગીતો ગાતું, નૃત્ય કરતું, ગામના ચોરે કે ઘરે ઘરે ફરીને ઉમંગ અને આનંદ વહેંચતું. ખાસ કરીને ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં આ પરંપરાનું વિશેષ મહત્વ છે. ચહેરા પર રંગો, કાળો મેંચ કે લાલ પીળા ગલાલના પટા, હાથમાં મંજીરા, ઢોલક કે ડફ, ઢોલના ધબકાર સાથે આખી ટોળી લયબદ્ધ રીતે આગળ વધે છે. દક્ષિણ ગુજરાતમાં આ પરંપરાને ઘેરિયા નામે ઓળખવામાં આવે છે. પગમાં बाजे रे ढोल बाजे. લોકદેવ હોળી સાથે જોડાયેલી કેટલીક અતૂટ માન્યતાઓ અને પરંપરાઓ. અગ્નિદેવનું સ્વરૂપ. લોકજીવનમાં હોળીને સાક્ષાત અગ્નિદેવ માનવામાં આવે છે. હોળી પ્રગટાવ્યા પછી તેની પ્રદક્ષિણા કરવી અને તેમાં શ્રીફળ હોમવું એ સુખ સમૃદ્ધિની પ્રાર્થના છે. ખેડૂતો પોતાના ખેતરનો નવો પાક હોળા ધાણી પ્રથમ હોળીને અર્પણ કરે છે, જેથી આવનારું વર્ષ સારું જાય. શુકન અને ભવિષ્યવાણી. ગામડાના વડીલો હોળીની ઝાડ જ્યોત કઈ દિશામાં જાય છે તેના પરથી આખા વર્ષના શુકન જુએ છે. જો ઝાડ ઉત્તર કે પૂર્વ દિશામાં જાય તો સારો વરસાદ અને સુખ શાંતિના સંકેત મનાય છે. આ લોકવિદ્યા આજે પણ ખેતીના આયોજન માટે ગામડાઓમાં માન્ય છે. હુતાશની અને લોકવાયકા. હોળી એટલે અસત્ય પર સત્યના વિજયનો ઉત્સવ. ભક્ત પ્રહલાદને બચાવનાર અને હોલિકાનું દહન કરનાર આ અગ્નિને હુતાશની કહેવાય છે. લોકમાનસમાં એવી શ્રદ્ધા છે કે લોકદેવ હોળી સાથે જોડાયેલી કેટલીક અતૂટ માન્યતાઓ અને પરંપરાઓ. અગ્નિદેવનું સ્વરૂપ. લોકજીવનમાં હોળીને સાક્ષાત અગ્નિદેવ માનવામાં આવે છે. હોળી પ્રગટાવ્યા પછી તેની પ્રદક્ષિણા કરવી અને તેમાં શ્રીફળ હોમવું એ સુખ સમૃદ્ધિની પ્રાર્થના છે. ખેડૂતો પોતાના ખેતરનો નવો પાક હોળા ધાણી પ્રથમ હોળીને અર્પણ કરે છે, જેથી આવનારું વર્ષ સારું જાય. શુકન અને ભવિષ્યવાણી. ગામડાના વડીલો હોળીની ઝાડ જ્યોત કઈ દિશામાં જાય છે તેના પરથી આખા વર્ષના શુકન જુએ છે. જો ઝાડ ઉત્તર કે પૂર્વ દિશામાં જાય તો સારો વરસાદ અને સુખ શાંતિના સંકેત મનાય છે. આ લોકવિદ્યા આજે પણ ખેતીના આયોજન માટે ગામડાઓમાં માન્ય છે. હુતાશની અને લોકવાયકા. હોળી એટલે અસત્ય પર સત્યના વિજયનો ઉત્સવ. ભક્ત પ્રહલાદને બચાવનાર અને હોલિકાનું દહન કરનાર આ અગ્નિને હુતાશની કહેવાય.
ઘેરૈયા ગગનમહી જે રંગ ઉડતા, અને જે રંગો આ અવનીપટ રંગીન કરતા, અમારા છંટાઈ ઉર સકલ એ રંગ થકી, ને અમે એ રંગાઈ અવનીન જેવા બની જતા. મહા ઘેરૈયો કો વિધવિધ લઈ રંગ ઘૂમતો, ઘડી પૂર્વે છાંટે, ઘડીક ભરતો પશ્ચિમ દિશા, કદી આંખે આભે ઘનદળ મહી રંગ પૂરતો, કદી સાથે રંગો લઈ ગગનમાં ચાપ કરતો, અસીમે તેના એ ફરી ફરી બધા રંગ ઉડતા. ઋતુ છંટાતી, સૌ દિન રજની એ રંગ ધરતા, અને ઉઠે રંગો તૃણ, કુસુમ, પરણે, ફળ મહી, વળી આવી આવી અમ સકલ ભાવે સરી જતા. અમે ઘેરૈયા સૌ બહુ બહુ ભૂમિ શોધ કરતા, કહી ઘેરૈયોએ, કહી છુપવીઓ રંગની દિયા, પ્રહલાદ પારેખ.